હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એમાં એકમ 2 છે દિલ્હી સલ્તનત તેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. એમાં શરૂઆતમાં જે MCQ પ્રશ્નો આપેલા છે એના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે. આમાં જે બતાવે છે એ રીતે આપણે જવાબ લખવાના રહેશે. બરાબર, આ રીતે આ છે 9 અને 10ના જવાબ. ત્યાર પછી પ્રશ્ન 2 છે ખાલી જગ્યા પૂરો. એમાં ખાલી જગ્યામાં જવાબ આપણે આ રીતે લખવાના રહેશે. બરાબર, ત્યાર પછી પ્રશ્ન 3 આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એમાં જવાબ આ રીતે લખવાના રહેશે. ત્યાર પછી પ્રશ્ન 4 મને ઓળખો. બરાબર, એમાં જવાબ આ રીતે લખવાનો રહેશે. ત્યાર પછી પ્રશ્ન 5 જોડકા જોડો. તો આ રીતે જોડકા આપણે જોડવાના રહેશે. ત્યાર પછી પ્રશ્ન 6 નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો. એમાં જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે. ત્યાર પછી પ્રશ્ન 7 નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. એમાં આપણે જવાબ આ રીતે લખીશું. ત્યાર પછી પ્રશ્ન 9 નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. એમાં આ રીતે જવાબ લખવાનો રહેશે. અને 5મા પ્રશ્નનો જવાબ આ રીતે લખીશું આપણે. બરાબર, ચલો પ્રશ્ન 6, 7 અને 8ના જવાબ હવે આ રીતે લખીશું આપણે. ત્યાર પછી કારણ આપો. એમાં પહેલું જ કારણનો જવાબ આપણે આ રીતે લખીશું. ત્યાર પછી બીજા કારણનો જવાબ બરાબર, પ્રથમ 2 કારણનો જવાબ આ રીતે. ત્યાર પછી આગળ જોઈએ તો આ છે ત્રીજા કારણનો જવાબ. આ રીતે આપણે જવાબ લખવાના રહેશે. ત્યાર પછી આ છે પ્રશ્ન 4નો જવાબ. ત્યાર પછી પ્રશ્ન 10 ટૂંક નોંધ લખો. એમાં પહેલું જ છે વિજયનગર સામ્રાજ્ય. આ છે બીજી ટૂંક નોંધ સલ્તનત કાળના સ્થાપત્ય. પ્રશ્ન 11 છે ચિત્ર જોઈ તેના વિશે વર્ણન કરો. તો ચિત્ર છે કુતુબ મિનારનું. એમાં વર્ણન આપણે આ રીતે કરીશું. બરાબર, ત્યાર પછી કૃષ્ણદેવરાયનું ચિત્ર છે અને તેમાં આપણે વર્ણન આ રીતે કરીશું. ત્યાર પછી પ્રશ્ન 12 છે કે માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. તો આમાં આપણે પ્રવૃત્તિ કરવાની છે. આ રીતે એના જવાબ આપણે લખવાના રહેશે. બરાબર, ત્યાર પછી એમાં ચોથો પ્રશ્ન છે જેમાં આ રીતે આપણે ટીક કરવાનું છે. લંબચોરસ બનાવી આ રીતે જવાબ લખવાના છે. આ સાથે આપણો આ વિડીયો પણ પૂરો થાય છે. તો ફ્રેન્ડ્સ, અમારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ઓકે, ગુડ બાય.